संतप्त मानस शांत हो, जिनके गुणों के गान में विवर्तमान महान दिन विचरे हमारे ध्यान में, विचरे हमारे ध्यान में। निज चैतन्य महाहिम गिरि से परिणति के घन ठकराते, सुदयतीन्द्रिय आनंद रस की मूसल धारा बरसाते, जो अपने आश्रित परिणति को रत्नत्रय की निधिया देता। वंदने उस चैतन्य राज को, जो भव भव के दुख हर लेता। वेद ज्ञान आत्मकल्याण માટે એકમાત્ર વેદ જ્ઞાનનો પ્રયોગ એ જ આત્માની સાધના છે, એ જ આત્માની આરાધના છે. એના પર આપણે વિશેષ ચર્ચા કરી રહ્યા છીએ. વેદ જ્ઞાનની ભૂમિ પર, વેદ જ્ઞાનની ધરાતલ પર સ્વયં પ્રતિષ્ઠિત ભગવાન આત્માની પ્રતિષ્ઠા રૂપ સર્વ વિઘ્નોથી સુરક્ષિત પ્રમાણ કરાતું આ સંવર વિજયને પ્રાપ્ત થાય છે. આજનું ચિંતન છે. ખ્યાલ શું કહ્યું કે વેદ જ્ઞાનની ભૂમિ પર, વેદ જ્ઞાનની ધરાતલ પર બેઝ સ્વયં પ્રતિષ્ઠિત ભગવાન આત્માના પ્રતિષ્ઠા રૂપ સર્વ વિઘ્નોથી સુરક્ષિત પ્રમાણ કરતું સંવર તત્વ પ્રગટ થાય છે. સંવરનો વિજય થાય છે આશ્રવ પર. આ પ્રકારે એક જબરજસ્ત પારમેશ્વરી વિદ્યા છે કે જે કેટલો બી મોટો દુશ્મન હોય, શત્રુ હોય, એના પર પણ વિજય પ્રાપ્ત કરી શકાય છે. કુલ મળીને વેદ વિજ્ઞાનના ફલ સ્વરૂપ વિતરાગતા સાથે રહેવું એ જીવન છે, અને રાગરસ રાગ સાથે રહેવું વેદ જ્ઞાનના ભાવમાં એ મરણ છે. એ પ્રમાણે સમજો. હવે આપણે કયો બોલાવ્યા હતા? જ્ઞાન એક એવું ઉપકારી તત્વ છે, થઈ ગયું કદાચ, કે જે પોતાની વેદ વિજ્ઞાનની કળા દ્વારા આત્માને એક વિશ્રામનું સ્થાન નિશ્ચિત કરાવે છે. બરાબર છે. બહુ અદ્ભુત અદ્ભુત બાબતો છે. જ્ઞાન એક એવું ઉપકારી તત્વ છે. એનો અર્થ કે જે શ્રુત જ્ઞાન છે ને, શુદ્ધ જ્ઞાન, શ્રુત જ્ઞાનમાં ફેલાવાની પણ ક્વોલિટી છે અને સમેટાવાની પણ ક્વોલિટી છે. કેમ કે નય છે શુદ્ધ જ્ઞાનમાં પડે છે, એટલે નયો દ્વારા ફેલાય છે પહેલા, હે ને. આ નયથી આ પ્રમાણે, આ નયથી આ પ્રમાણે, એ પ્રમાણે નયોના પ્રયોગ દ્વારા વસ્તુ સ્વરૂપ સ્પષ્ટ કરે છે.
અને વસ્તુ સ્વરૂપ સ્પષ્ટ થતાં એ જ શ્રુત જ્ઞાન સમેટાઈ જાય છે, એને નિર્વિકલ્પ થઈ જાય છે, ભાવશ્રુત જ્ઞાન રૂપે થઈ જાય છે. અને એ અહીંયા કહે છે કે એ જ પ્રકારે એ ભાવશ્રુત જ્ઞાન પણ થઈ જતાં વિશ્રામ સ્થાનને પ્રાપ્ત કરાવે છે. વિશ્રામ થઈ જાય છે, નક્કી થઈ ગયું. રાગાદિ કેમ છે તો કે ઉપચાર છે, વ્યવહાર નહીં છે, તાત્કાલિક છે, ટેમ્પરરી છે, કેરેક્ટર છે, જ્ઞેય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો વાત પતી ગઈ. જે પણ પોઝિશન છે જ્ઞેય છે, હું જ્ઞાયક છું. આ રીતે નયો દ્વારા સ્પષ્ટ કરાતું જ્ઞાન નિર્વિકલ્પતાને પ્રાપ્ત કરે છે. મેં અહીંયા કહ્યું એ જ વિશ્રામ સ્થાન છે, એ જ વિશ્રામ સ્થલી છે, એટલે કે મોક્ષ સ્થલી એ રીતે એ સ્થાન છે. હવે આગળ આપણી પાસે સમય સીમિત હોવાથી એનો જે મૂળ સાર છે ને એના પર આપણે વિચાર કરીશું. જ્ઞાનમાં જે વેદ જ્ઞાનની કલા છે, જ્ઞાનમાં કેટલી વિશેષતા છે? વેદ જ્ઞાનની વિશેષતા છે, સ્વપર પ્રકાશક એક વિશેષતા છે, આ બધી વિશેષતાઓ છે. જ્ઞાનમાં જે વેદ જ્ઞાનની કળા છે તેની સાધનાથી એટલે એના પ્રયોગથી શ્રદ્ધાન જ્ઞાન ચારિત્ર સ્વભાવ સન્મુખ થઈ જાય. બહુ મોટી વાત છે આ, ઘણી મોટી ઉપલબ્ધિ છે આ. વેદ જ્ઞાનના પ્રયોગથી શ્રદ્ધા અપનત્વ ક્યાં કરવું એ શીખી લે છે, હે ને? સ્વયંમાં અપનત્વ કરી લે છે. એમ અહીંયા કહે છે જ્ઞાન સ્વસંવેદન પ્રત્યક્ષ પ્રમાણ થઈ જાય છે. સ્વસંવેદન રૂપ પરથી ભિન્ન પોતાની પ્રત્યક્ષતા પુરવાર કરી લે છે. જ્ઞાન સમ્યક જ્ઞાન થઈ ગયું. આ રીતે સમ્યક શ્રદ્ધાન જ્ઞાન પૂર્વક એને સ્થિરતા કરીને વાસ્તવમાં રત્નત્રયથી ધનવાન થઈ જાય છે. આગળ લખ્યું છે સ્વભાવ સન્મુખ થઈ જાય છે. આત્મા રત્નત્રયથી ધનવાન થઈ જાય છે. બરાબર? 3 રતન છે ને, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. સમસ્ત દરિદ્રતા મટાડી દે છે આ રત્નો. દુનિયાની અંદરના જે જળ રત્ન છે ને, જળ રત્ન પણ 2 કામ કરે છે. કયું? એક તો અંધકાર મટાડે છે અને દરિદ્રતા મટાડે છે. તો આ રત્નત્રય બી શું કરે છે? મોહરૂપી અંધકાર મટાડે છે અને ભિખારી પણ મટાડે છે, હે ને? એ પ્રમાણે ધનવાન કરી દે છે. જ્યાં ખ્યાલ આવી ગયો કે હું પરિપૂર્ણ છું, સુખનું ધામ છું, તો સુખ માટે ઘેર ઘેર નથી ફરતો, એટલે દરિદ્રતા મટી ગઈ. અગર આ ખ્યાલ ના હોય તો સુખ માટે બધે ફરે છે. તુચ્છમાં તુચ્છ વસ્તુ હોય ને, પૂતગલ, હે ને, એને બી હાથ જોડીને ઉભો રહે છે. તો કે જ્યાં રત્નત્રયની ઉપલબ્ધિ થઈ જાય છે તો જીવ ધનવાન થઈ જાય છે. આ રીતે કેમ કે આ જે ધન છે ને એ ઉદયને આધીન નથી. આ ધન શાને આધીન છે? પુરુષાર્થને આધીન છે. ઉદયને આધીન થયેલો ધનની પ્રાપ્તિ પર ભરોસો ના કરાય, કેમ કે ઉદય ફરતા વાર લાગતી નથી. સવારનો અરબપતિ સાંજે એને કરોડપતિ થાય છે. 7 પેઢી સુધી ખૂટે નહીં એવું ભોજનની વ્યવસ્થા હોય, અન્નની ભંડાર ભર્યા હોય, એ પણ એક બ્રેડના ટુકડા માટે લાઈનમાં ઉભો રહેલો દેખાય છે. ગોદેશ્રી કહેતા હતા મોરબીની પોઝિશનમાં, એને મોટા મોટા મતલબ મહાપુરુષો છે દુનિયાની દૃષ્ટિએ, એને એક રોટલીના ટુકડા માટે એ જે થયું ને પ્રોબ્લેમ, ત્યારે લાઈનમાં ઊભા રહેતા જોવા મળે છે. એટલે કે ઉદયને આધીન જે બાહ્ય ધન છે ને, ઉદયને આધીન છે. ઉદયને આધીન હોય એનું ભરોસો ના કરાય. ખ્યાલ આવ્યો ને? અને જે પુરુષાર્થને આધીન છે એના જેવી બીજી કોઈ ભરોસા લાયક બાબત નથી, અને એ જ સમજવું જોઈએ છે. હા, તો આ પ્રમાણે જ્ઞાનમાં જે વેદ જ્ઞાનની કલા છે તેની સાધનાથી શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર સ્વભાવ સન્મુખ થઈ જાય છે. એને વાસ્તવમાં શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમાં મિથ્યાપણું નષ્ટ થઈ જાય છે. એ મેં કહેવું છે. આત્મા રત્નત્રયથી ધનવાન થઈ જાય છે અને આ પ્રમાણે મુક્તિ માર્ગમાં પ્રવેશ કરાવે છે. સંવર તત્વ, નિજરા તત્વ જેવા પવિત્ર તત્વથી આભૂષિત કરાવીને મોક્ષપુરીમાં સ્થાયી વસવાટ કરાવે છે. સિમ્પલ છે, ખ્યાલ આવે એવું છે. થોડું થોડું સમજાવી દઉં છું, એ તમને થોડું પકડમાં આવી જશે. બરાબર? આગળ આ બહુ જબરજસ્ત વસ્તુ છે. જો જ્ઞાન એક એવું દર્પણ છે, હે ને? કયું દર્પણ છે આ? અરૂપી કે રૂપી? અરૂપી. શું કરે? જ્યારે
જ્ઞાનને સમજાવવા માટે પણ રૂપી દર્પણનો આધાર લેવો પડે છે. શું કરે, એવી પ્રકારની મજબૂરી છે. જ્ઞાનને સમજાવવા શાનો આધાર લેવો પડે છે? દર્પણને, રૂપી દર્પણને. બરાબર છે, મજબૂરી છે. જ્ઞાન એક એવું દર્પણ છે કે તે પ્રતિક્ષણ સાક્ષી ભાવથી રહેવાની વિશેષતાથી પોતાને જ્ઞેયોથી ભિન્ન શુદ્ધ સાબિત કરે છે. જેમ દર્પણ છે ને, અગ્નિને પ્રતિબિંબિત કરતું હોવા છતાં ઉષ્ણ નથી થતું. થાય છે દર્પણ, રૂપી દર્પણ. એ તો અનુભવમાં છે ને બધાને, કે અગ્નિને પ્રતિબિંબિત કરતું હોવા છતાં ઊનું થતું નથી, પ્યોર ભાષામાં. અને બરફને પ્રતિબિંબિત કરતું હોવા છતાં ઠંડુ થતું નથી. એટલે શું કહે છે? મુકુરવદ અવિકારા. મુકુર એટલે દર્પણ. દર્પણ વિકારને પ્રાપ્ત થતું નથી જ્ઞેયોને પ્રતિબિંબિત કરવાના પ્રસંગમાં. ઠીક છે, એ કયા દર્પણની વાત કરી? રૂપી. હવે આ રૂપી. એવી જ રીતે જ્ઞાનમાં જ્ઞાન એક એવું દર્પણ છે કે તે પ્રતિક્ષણ સાક્ષી ભાવથી રહેવાની વિશેષતાથી પોતાને જ્ઞેયોથી ભિન્ન શુદ્ધ સાબિત કરે છે. જ્ઞેયોને ઝલકાવા છતાં ઘીકૃત શુદ્ધતા દર્પણમાં જ્ઞાનમાં થતી નથી. થયું કોઈનું જ્ઞાન? અરે એ દેહને પ્રતિબિંબિત કરે છે કે નહીં? દેહને જાણે છે કે નહીં? છતાં પણ દેહ જ્ઞેય બને છે કે નહીં? પણ આત્મા જડ થઈ જાય છે. અરે જલકે શું, માને તો બી આત્મા મલિન નથી થતો, જડ નથી થતો. થયો કોઈનો આત્મા? હે ને? દેહ તો ઝલકે છે, જ્ઞેય છે. પણ માની લો કે કોઈ એવો જીવ છે અજ્ઞાની કે હું છું એમ માને છે, તો પણ કહે છે કે આત્મા જડ થતું નથી, અશુદ્ધ થતું નથી. જ્ઞેયોથી ભિન્ન શુદ્ધ સાબિત કરે છે. કોણ? જ્ઞાન. તથા સ્વયંને સંભાળે છે, એટલે એની શુદ્ધતાને સંભાળે છે, શુદ્ધતાથી સંવારે છે, શુદ્ધતાથી સજાવે છે. જ્ઞાન વાસ્તવમાં એક અલૌકિક તત્વ છે. અહીંયા એમ કહે છે, સાક્ષી ભાવથી રહેતો થકો નિર્દોષ સાબિત કરે છે. એ પ્રમાણે જ્ઞાનની ઈમાનદારી અને નિખાલસતા માલુમ પડે છે. અદ્ભુત છે. અને જ્ઞાનની આ મુખ્ય વિશેષતા છે. એ રીતે છે. ટૂંકમાં આ રીતે વેદજ્ઞાનની ભૂમિ પર જ્ઞાનની એ પરાકાષ્ઠા દ્વારા એક પ્રકારથી આંશિક વિતરાગતા જે પ્રગટ થાય છે, એ આત્માનો ચહેરો છે. એ આંશિક વિતરાગતા પ્રગટ થઈ જાય એ જ વાસ્તવમાં વેદજ્ઞાનની પ્રમાણતા છે. તમને વિતરાગતા પ્રગટ થઈ જાય તો સમજી લેવું કે વેદજ્ઞાનની કલા બરાબર છે. એમ અહીંયા કહેવું છે. ખરેખર જ્ઞાન નિખાલસ છે, ખરેખર જ્ઞાન નિર્દોષ છે. જ્ઞાનનું સ્વરૂપ જ એવું છે. કોનું જ્ઞાન નિર્દોષ છે? હે ને? અજ્ઞાનીનું જ્ઞાન પણ નિર્દોષ છે. કેમ કે જ્ઞાન લક્ષણ છે, ઉપયોગ લક્ષણ છે. જે લક્ષણ હોય એ નિર્દોષ જ હોય, જે લક્ષણ હોય એ પ્રગટ જ હોય, જે લક્ષણ હોય એ લક્ષથી અભિન્ન જ હોય. કેટલી વાતો કહી. જે લક્ષણ હોય એ પ્રગટ જ હોય, લક્ષણ હોય એ નિર્દોષ જ હોય, અને લક્ષથી અભિન્ન હોય. એટલે લક્ષની પ્રાપ્તિ કરાવે છે. એટલા માટે અહીંયા કહે છે જ્ઞાન ખરેખર નિર્દોષ છે. એની વર્ષ તમે જુઓ ને, તે કલશ જોઈએ આપણે. જુઓ બુક છે ને, જુઓ ત્યાં ભૂપેન્દ્રભાઈ તમારી પાસે 21 નંબરનો કલશ કાઢો. કયા પેજ પર છે? 62. કથમપિ લભન્તે ભેદ વિજ્ઞાન મૂલા મચલિત મનુભૂતિમ ઈશ્વતો વાન્યતો વા પ્રતિફલ નિમગ્ન અનંત ભાવ સ્વભાવૈ મુકુરવદ વિકારા સંતતમ સ્યુસ્તૈવ. છે ને, એકદમ શાંતિ, જાણે વરસાદ આવી ગયો ગરમીમાં એવું લાગે. ગજબની વાત કરી છે આમાં આચાર્ય અમરચંદ્ર દેવ. હે ને,
અમૃત કલશ છે આ બધા. જો થોડુંક વાંચી લઈએ આપણે. जो पुरुष अपने ही अथवा पर के उपदेश से निसर्गज अथवा अधिगमज स्वतः वा अन्यतो छोड़ी दो આગળનું જ્ઞાન સ્મરણમાં આવ્યું એટલે કે સાબે જ્ઞાની છે એટલે જે भी હોય उपदेश से किसी भी प्रकार से भेद विज्ञान किसी भी એટલે કાં તો નિસર્ગજ હોય કાં તો अधिगमज भेद विज्ञान जिसका मूल उत्पत्ति कारण है ऐसी अपने आत्मा की अविचल अनुभूति को प्राप्त करते हैं वे ही पुरुष दर्पण की भांति अपने में प्रतिबिंबित हुए अनंत भावों के स्वभाव से निरंतर विकार रहित होते हैं. ज्ञान में जो ज्ञेयों के आकार प्रतिभाषित होते हैं उनसे रागादि विकार को प्राप्त नहीं होते. बराबर ख्याल આવે? થોડુંક સમજાવીશ 2-4 મિનિટ કે જેની અનુભૂતિનો આધાર ભેદ વિજ્ઞાન. હવે છોડો, હવે હું સમજાવું છું ભાઈ. જેને અનુભૂતિનો જે આત્માની અનુભૂતિનો આધાર ભેદ વિજ્ઞાન છે એમ કહે છે એને નિયમથી સાધ્યની સિદ્ધિ થાય છે. ઉત્પત્તિ નહીં, ઉત્પત્તિ નહીં, ઉપપત્તિ થાય છે, સિદ્ધિ થાય છે એમ. તો જેની અનુભૂતિનો આધાર ભેદ વિજ્ઞાન છે એને કેવી અનુભૂતિ પ્રગટ થાય છે? અવિચલ અને અનુભૂતિ. અવિચલ અનુભૂતિ એટલે અવિચલ અનુભૂતિ પ્રાપ્ત થાય, પણ કેવી? અનુભૂતિ વિશેષ્ય છે અને અવિચલ એનું વિશેષણ છે. એટલે ગમે તેવા ઉદયો આવે કે ગમે તેવા ઔદિક ભાવ ફરી વળે પરંતુ એ વિચલિત થતા નથી. આ જ એક પ્રકારથી ધૈર્ય ગુણ છે અને એ ધીરતા છે, એને પ્રાપ્ત કરાવે. જ્ઞાનનું સ્વરૂપ જ એવું છે. જ્ઞાન બહુ નિખાલસ છે, વાસ્તવમાં એવું છે. દર્પણની સાથે તુલના કરે છે ને તો જુઓ, જેમ દર્પણ કેટલા પદાર્થોને પ્રતિબિંબિત કરે છે પણ એને કોઈ આગ્રહ છે? મેં અહીંયા લખી છે એની 3 विशेषताओं. जो ज्ञेयों के जानने की अभिलाषा नहीं होती. કોને? જ્ઞાનને. જ્ઞાનને જ્ઞેયોને જાણવાની અભિલાષા નથી હોતી. તો જ્ઞેયોને જાણવાની અભિલાષા કોને હોય છે? મોહને. હે ને? આમ બતાવો, મોહને. અહીંયા નહીં, મોહને, ઓલાને. જ્ઞેયોને જાણવાની અભિલાષા અથવા આગ્રહ કોને હોય છે? મોહને. જ્ઞાનને નથી હોતી. હા, ઘે ઝલકે તો એને એતરાજ નથી હોતો. કોને? જ્ઞાનને. હે ને? કોલસો ઝલકે કે હીરો ઝલકે તો એતરાજ છે એને કોઈ? સૂર્ય ઉગે છે ને તો સૂર્યના પ્રકાશમાં એ પાકિસ્તાનને પ્રકાશે કે ભારતને પ્રકાશે? ભેદભાવ કરે છે કે ના, હું તો પાકિસ્તાનને ના પ્રકાશું, આતંકવાદીઓ ત્યાં રહે છે, હું તો ભારતને પ્રકાશું, એવો કોઈ ભેદભાવ કરે છે? કોઈ એતરાજ છે? શું પ્રકાશ્યું એ શું જણાવ્યું? નિખાલસ છે. જે વસ્તુ જેમ છે એમ પ્રતિબિંબિત કરવું અને એ પ્રમાણે વાસ્તવમાં જ્ઞાનમાં એ પ્રમાણે જાણવું થવું એ જ્ઞાનનું નિખાલસ સ્વભાવ છે. તો ભેદભાવ કોણ કરે છે? મોહ કરે છે. કોણ નથી કરતું? જ્ઞાન નથી કરતું. જ્ઞાનની નિર્દોષતા પુરવાર કરાવું છું તમને. જો અને ઝલકે તો એને કોઈ મતલબ નથી, હર્ષશોક નથી. કોને? જ્ઞાનને. હર્ષશોક કોને હોય છે? મોહને. એટલા માટે જ્ઞાન કેવું છે? નિર્દોષ છે. એવા જ્ઞાન દ્વારા અહીંયા કહે છે કે એવા જ્ઞાનની વિશેષતા જે ભેદ વિજ્ઞાન છે જેની અનુભૂતિનો આધાર તો કહે છે કે એને એવી અનુભૂતિ થાય છે કે જે વિચલિત થતી નથી. કેમ કે જ્ઞાનનું પોતાનું પોત જ એવું છે, પ્રકાશવું એનું પોત છે અને એમાં કોઈ એને એતરાજ નથી, કોઈ અભિલાષા નથી, કોઈ હર્ષશોક નથી. આ જ એનું અવિચલપણું છે જ્ઞાનનું. પણ એ જ્ઞાનને શું કરવું પડે? ભેદ જ્ઞાન દ્વારા એની ઉપલબ્ધિ કરવી પડે. એ જ્ઞાનની ભેદ જ્ઞાનની વિશેષતા દ્વારા ગાયકના દર્શન કરવા જોઈએ. એનું સાચું સ્વરૂપ છે એની પ્રતીતિ થાય તો કહે છે કે નિર્વિકલ્પણામાં ખરેખર આત્માની મહિમા પ્રગટ થાય છે. બાકી તો ચાલ્યા જ રાખે છે એમ એ રીતે છે. हाँ, वेद विज्ञान जिसका मूल उत्पत्ति कारण है ऐसी अपने आत्मा की अविचल अनुभूति को प्राप्त करते हैं. बराबर છે. ટૂંકમાં સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય છે. અર્થાત તો સમ્યક શ્રદ્ધા સમ્યક જ્ઞાનના આશીર્વાદ રૂપે સમ્યક ચારિત્ર પ્રાપ્ત થઈ જાય છે. એ અહીંયા કહે છે. સ્થિરતા પ્રાપ્ત થઈ ને, સ્થિરતા પર કોનો આશીર્વાદ છે?
સમ્યક શ્રદ્ધા અને સમ્યક જ્ઞાનનો આશીર્વાદ છે. આપણે ત્યાં બી આ આશીર્વાદ આવો હોય છે, બાકી આશીર્વાદ નથી હોતો. અને એ રીતે જો હવે જેને આવી અવિચલ અનુભૂતિ પ્રગટ થઈ જાય છે, જુઓ એનું પ્રમાણ બતાવે છે. વેહી પુરુષ એટલે એ જ આત્મા. પુરુષ એટલે સ્ત્રી પુરુષમાં પુરુષ નહીં, પુરુષ એટલે આત્મા. વેહી પુરુષ દર્પણ કી ભાંતિ, એને દર્પણ કેવું છે? હા, જે જ્ઞાન સર્વજ્ઞોને જાણવામાં દર્પણની જેમ આચરણ કરે છે તે સમ્યક જ્ઞાન છે. દર્પણની જેમ આચરણ એટલે દર્પણ વિકારી થાય છે, એ લખ્યું ને જો, મુકુરવત दर्पणनी भांति अविकारा अपने प्रतिबिंबित हुए अनंत भावों के स्वभाव એટલે અનંત પદાર્થોમાં ઝલકે છે તો પણ શું થાય છે? વિકાર રહિત રહે છે. એમ અહીંયા કહે છે નથી જ્ઞેયોમાં તુજે પરિણતિ સન્મુખ જરા. ખ્યાલ આવે? નથી એ જ્ઞેયોમાં તુજે પરિણતિ સન્મુખ જરા. ભલે 100 ઇન્દ્રો તારા નતમસ્તક કરતા હોય, ભલે ઇન્દ્રાણીઓ હે ને હીરાની ભસ્મથી સાથિયા પૂરતી હોય, અરે ભલે પંચમ કાલના કેટલાય જીવો ભગવાનની નિંદા કરતા હોય, કરે કે ના કરે, તો બી વિચલિત થતા નથી. કેમ નથી થતા? કેમ કે મોહ નથી, અપેક્ષા નથી, હે ને. એ કેમ કે જ્ઞાન પ્રગટ થઈ ગયું છે. જ્ઞાન બધાને જાણવા રૂપે પરિણમે છે, એનું ભાન થઈ ગયું છે. તો જાણવા રૂપે પરિણમે છે તો જ્ઞાનનું સ્વચ્છતા છે. કોઈ ગાળ દે અને જ્ઞાનમાં જાણવું થાય કે ન થાય? થાય. તો એ જ્ઞાનમાં જાણવું થાય એ શું પુરવાર કરે છે? જ્ઞાનની સ્વચ્છતા. મને ગાળ દીધી તું ક્યાંથી લાવ્યો? નથી એ જ્ઞેયોમાં તુજે પરિણતિ સન્મુખ જરા. નથી એ જ્ઞેયોમાં તુજે પરિણતિ સન્મુખ જરા. સ્વરૂપે ડૂબેલા નમન તને હો જીનવર. જે સ્વરૂપમાં ડૂબેલા છે એ જીનવર છે. અને જીવ અને જીનવરમાં કોઈ અંતર નથી. ધ્યાન રાખજો. જીવનું સ્વરૂપ આવું છે. આપણે ત્યાં આ જ પ્રોસેસ થાય છે. અને જે પણ કોઈ જીવ છે ત્યાં જ્ઞાન જન્મ બધા ઝલકે છે. પણ એનાથી શું થાય છે? માન લો કે શરીરમાં 104 ડિગ્રી તાવ આવે, બરાબર છે? આવે કે ના આવે? હવે આવે તો મુકુરવદ એટલે દર્પણમાં એ પ્રતિબિંબિત થાય કે ના થાય? થર્મોમીટરમાં નહીં. અરે થર્મોમીટરમાં 104 ડિગ્રી માપી, પણ થર્મોમીટરને ખબર નથી આ 104 છે. કોને ખબર પડે? જ્ઞાનમાં 104 ડિગ્રી તાવ છે આ શરીરમાં, એમ ખબર પડે છે, બરાબર છે? તો શું જ્ઞાન એટલે આત્મા? તો શું આત્મા 104 ડિગ્રી ગરમ થઈ જાય છે? થઈ જાય છે? એને જાણવાથી થઈ જાય છે? તો પછી મને તાવ આવ્યો એ ક્યાંથી લાવ્યો? ખ્યાલ આવ્યો? આ 104 ડિગ્રી એ શરીરમાં એની જે કયો ગુણ? સ્પર્શ ગુણ. સ્પર્શ ગુણની જે પણ પરિણમન છે તે કાલે થવા યોગ્ય, એને કાલે તો બરાબર આવ્યું નાટકમાં, હે ને? હોનહાર, બોલો, હોનહાર હતા ભવિતવ્ય. થવા યોગ્ય થયું છે કે ન થવા યોગ્ય થયું છે? હે ને? થવું નતું પણ થઈ ગયું છે. તને કેવી રીતે ખબર પડી આ નતું થવાનું ને થયું છે? તો નતું થવાનું એવું કેવી રીતે ખબર પડી? હે ને? હોનહારની પણ બહુ મોટી સ્ટોરી છે. સરસ ચાલી પણ છે અહીંયા, પણ બહુ બહુ બધી મેટર્સ છે એમાં. અત્યારે આપણે જ ચાલી રહ્યું છે સિમ્પોલી નો આ ટોપિક ચાલી રહ્યો છે, બરાબર છે? તો કે 104 ડિગ્રી તાવ કોને આવે છે? ગરમ કોણ થયું છે? તો ગરમને જાણવાથી અને અગ્નિને પ્રતિબિંબિત કરવાથી અગર રૂપી દર્પણ ગરમ નથી થતું, તો પછી આ અરૂપી દર્પણ કેવી રીતે ગરમ થાય? કેવી રીતે આત્મામાં તાવ ચડે? એનું નામ જે નથી એ જ્ઞેયોમાં તુજે પરિણતિ સન્મુખ જરા. નથી થતું એ પ્રમાણે બહારના જ્ઞેયોને જાણવામાં જ્ઞેયોથી સન્મુખ જ્ઞાન કોઈનું થતું નથી, હે ને? પણ જેને ભેદ જ્ઞાન હોય છે એને એનું ભાન હોય છે કે સન્મુખ નથી થયું. હેલો? અને એનું નામ સમ્યક દર્શન છે, એનું નામ સમ્યક જ્ઞાન છે. એમાં સ્વસંવેદનમાં આત્મા પ્રત્યક્ષ છે. ગરમીનું જાણવું થયું એમાં જ્ઞાનનું સ્વસંવેદન છે, અને એ સંવેદન છે એ સ્વનું છે, એટલે જ્ઞાનનું સ્વસંવેદન છે, અને એ પ્રત્યક્ષ છે. એમાં કોઈને પૂછવા જવું પડતું નથી. આ જે જાણવું થાય છે ને એનું તો જાણવું થાય જ છે. એ સંવેદન પ્રત્યક્ષ છે. આ રીતે પ્રત્યક્ષતા
શ્રદ્ધાપૂર્વક કરતા એના આશીર્વાદથી શું પ્રગટ થાય છે? સ્થિરતા પ્રગટ થાય છે ને. અને એ જ વાસ્તવમાં રત્નત્રયની પ્રાપ્તિ થાય છે ને. આ આખી આપણે વાત લીધી ને આ બોલમાં, જો હા ઉપર લીધી ને કે રત્નત્રયની થી ધનવાન થઈ જાય છે. એક બોલી પણ વાંચ્યું તો એ પ્રમાણે થાય છે. તો આ રીતે દર્પણ દ્વારા અહીંયા કહે છે જ્ઞાન એક એવું દર્પણ છે કે પ્રતિક્ષણ સાક્ષી ભાવથી રહેવાની વિશેષતાથી પોતાને અર્થાત જ્ઞેયોથી ભિન્ન શુદ્ધ સાબિત કરે છે. એ વાત અહીંયા કહી. જો વાંચી લો પૂરું. એ તે જ પુરુષ દર્પણની ભાંતિ પ્રતિફલન નિમગ્ન અનંત ભાવ સ્વભાવ, એટલે अपने में प्रतिबिंबित हुए अनंत भाव है ना. अनंत भाव એટલે અન્ય જેટલા બી ભાવો છે પ્રતિબિંબિત થાય છે, જે પણ બહારના અને જ્ઞેય આકારો स्वभावों से निरंतर विकार रहित होते हैं, है ना. अविकारा કોની જેમ? મુકુરવદ સર્વજ્ઞેયોને જાણવામાં દર્પણની જેમ જે આચરણ કરે છે. દર્પણ કેવું આચરણ કરે છે? અવિકારી રહે છે. હવે દર્પણને બસ સમજાવવું પડે, દર્પણથી આત્માને સમજાવવું પડે, હે ને. એ મજબૂરી છે. તો એ પ્રમાણે આ કહે છે કે सम्यक ज्ञान છે એ જ भेद ज्ञान છે. अनंत भावों स्वभावों से निरंतर विकार रहित होते हैं. ज्ञान में जो ज्ञेयों के आकार प्रतिभाषित होते हैं उनसे रागादि विकार को प्राप्त नहीं होते. जो भी है સતત અનુભવામો કાઢો આગળનો કલશ, પેજ નંબર 59. સતત અનુભવામો અનંત ચૈતન્ય ચિન્નમ ન ખલુ યસ્માદ અન્યથા સાધ્ય સિદ્ધિ. એને અંતિમ બે પંક્તિ વાંચી 20મા કલશની. કઈ ખ્યાલ આવે છે આમાં? કેટલી મોટી વાત કરી. જો આચાર્ય કહેતે हैं कि अनंत, અનંતમાં બ્રેકેટમાં શું લખ્યું છે? અવિનશ્વર. એટલે અહીંયા અનંત શબ્દ કાલવાચક છે અને અનંત શબ્દ સંખ્યાવાચક બી હોઈ શકે છે. અનંત શબ્દ ભાવવાચક બી હોઈ શકે છે અને અનંત શબ્દ દ્રવ્યવાચક બી હોઈ શકે છે. અહીંયા શું લીધું છે? અવિનશ્વર લીધું છે. અનાદि अनंत, हमेशा अनंत अविनश्वर चैतन्य जिसका चिन्ह है. चैतन्य चिन्ह क्યારે છે? हर समय. બરાબર ને? એ જ રીતે ચૈતન્ય जिसका चिन्ह. હવે ચૈતન્ય જેનું ચિહ્ન છે એ ત્રણેય કાળે છે અને એનાથી ચેતન ત્રણેય કાળે મોજૂદ છે એ વાત ખબર પડી તો એટલે અવિનશ્વર કહે, હે ને. ત્રણેય કાળે આ વાત સાચી છે. ત્રણેય કાળનો આ કાનૂન છે કે આત્મા ચૈતન્ય ચિહ્નથી ચેતન સ્વરૂપ છે, જડ સ્વરૂપ નથી, જડની સાથે મેળ નથી. પણ જેની અનુભૂતિનો આધાર આ ભેદ જ્ઞાન છે, ચૈતન્ય ચિહ્ન દ્વારા પરથી પૃથક પોતાની અનુભૂતિ કરે છે, એ જીવને દુનિયાના કોઈ બી ઉદયો વિચલિત કરતા નથી. પરલક્ષથી થવાવાળા અસ્તિત્વજન્ય ઔદિક ભાવને વિચલિત કરતા નથી. પહેલી લીટી આના આપણે લીધી હતી કે આ વેદજ્ઞાનની વિદ્યા જે સાધે છે એને એ ઔદિક ભાવ અને ઉદયો ફેલ થઈ જાય છે. સૌથી પહેલી લીટી. એટલે તમે મારી જોડે સ્વાધ્યાય કરો તો પહેલા દિવસે જે કહ્યું હોય ને એ ધ્યાન રાખો, છેલ્લા દિવસે એ સિદ્ધિ થઈ જશે. અને એટલી તમારે અહીંયા કનેક્ટ રહેવું પડશે તો એ વસ્તુ ખ્યાલમાં આવશે. એને આજે સાંભળ્યું ને કાલે જતા રહે એમ નહીં, ગેપ નહીં ચાલે. हाँ, अनंत चैतन्य जिसका चिन्ह है ऐसी इस आत्म ज्योति का हम निरंतर अनुभव करते हैं. કોણ કહે છે? અમૃતચંદ્રજી. અને એનાથી શું થાય છે? સાધ્યની સિદ્ધિ થાય છે. એનાથી સાધ્યની સિદ્ધિ થાય છે, સાધ્યની ઉપપત્તિ થાય છે. એટલે એનાથી એ સિદ્ધિ થાય છે કે ખરેખર હું ચેતન સ્વરૂપ છું, વિતરાગતા મારો સ્વભાવ છે, એમ અહીંયા કહે છે. એમ મુનિરાજ અહીંયા કહે. ઘણી બધી બાબતો છે, આ સામાન્ય અર્થ કરે. હવે આપણે આગળ આવીએ. હા, 6:30 ને અર્પિત? 15 મિનિટ છે આપણી પાસે આ ખેલ ખતમ કરવા માટે. કેટલો સમય છે? કેટલો સમય જોઈએ ખેલ ખતમ કરવા માટે? 15 મિનિટ જોઈએ. કેટલી? શું જોઈએ એમાં છે? હા, એમાં છે ખેલ ખતમ કરવા કેટલો સમય છે? કેટલો સમય જોઈએ ખબર છે તમને? 1 સેકન્ડ પણ વધારે સમય, એનાથી બી ઓછો સમય જોઈએ. ખ્યાલ આવ્યો? એ છે આ. એનો અર્થ શું થઈ ગયો કે આપણે આપણા માટે
1 સેકન્ડથી બી ઓછો સમય નથી આપ 1 સેકન્ડથી ઓછો સમય છે ને એટલો સમય બી નથી આપ્યો. એટલો બધો પ્રમાદ છે, એટલો બધો પ્રમાદ. એટલી શિબિરો કરીએ છીએ, એટલું સ્વાધ્યાય કરીએ છીએ કે આપણે આપણા માટે 1 સેકન્ડ જેટલો પણ સમય આપ્યો નથી. કેમ કે આત્માની ભૂતિ અથાયોગ્ય અંતર્મુહૂર્તમાં થાય છે, અને એમાં બી મોટું અંતર્મુહૂર્ત નહીં, 1 સેકન્ડ તો મોટું અંતર્મુહૂર્ત છે. એનો અર્થ કે આપણે આપણી સાથે રહેવા માટે એટલો સમય બી નથી આપ્યો, 1 સેકન્ડ જેટલો. પણ આપણી સાથે રહેવાની વાતોમાં ઘણો સમય આપ્યો છે. આ 7મી શિબિર તો છે કમસે કમ. હવે શું કરવાની 8મી? અને એ રીતે છે. અગર જો ઓલો સમય આપી ગયો તો શિબિરનું ફળ સાર્થક થયું. 1 સેકન્ડ નહીં આપ્યો આપણે. હા, બિલકુલ એ રીતે યાદ કહે છે. જો 15 મિનિટથી યાદ આવી, 15 મિનિટ છે કે નહીં? હે ને? 15 મિનિટ જોઈતી નથી આત્માનુભૂતિ શુદ્ધોપયોગમાં પોતાને મળવા માટે, સ્વરૂપમાં રમવા માટે. આટલો બધો કાલ જોઈતો નથી. 15 મિનિટ તો બહુ છે, હે ને? એમ છે. આ ત્રીજું સ્ટેપ લઈ લઈશું છેલ્લી 5 મિનિટમાં, તમને ખ્યાલ આવી જશે. ત્રીજું સ્ટેપ બાકી છે ને. આપણે કાલ રાત્રે તો હે ને બહુ ફિકર થતી હતી ને અર્પિતભાઈને મારી, તો કે ભાઈ આજે છોડો, કાલે જોશું. કાલ કોઈ દિવસ આવતી નથી, ધ્યાન રાખજો. અને કાલ આજ થઈને આવે છે, અને આજ છે એ ભૂતકાળ થઈ જાય છે. આ એક જ સમયમાં આ ત્રિકાલીપણું સિદ્ધ થાય છે, અને ત્રણેય કાળે હું હાજર હોઉં છું. અનુસૂતિ પ્રવાહમાં ગજબની મેટર છે. આ તો પોતાને કોઈ બી રીતે ગૌણ કરવો ના જોઈએ, કેમ કે પોતે ક્યારેય ગૌણ થતો નથી. ઉત્પાદ વ્યય થાય છે તો દ્રવ્ય બતાવી દીધું. ક્યાં ગૌણ થયું? ઉત્પાદ વ્યય બતાવ્યું કે દ્રવ્ય બતાવ્યું? ઉત્પાદ વ્યય દ્વારા દ્રવ્ય બતાવ્યું. તો કઈ રીતે ગૌણ થયો આત્મા? દ્રવ્ય કેવી રીતે ગૌણ? થતું જ નથી ગૌણ. હર સમય જ્ઞાનની પ્રતિપલ ઉઠે તરંગ, જાગતા ઉસમે આત્મા છે કે નહીં? જ્ઞાનની પ્રતિપલ તરંગ ઉઠે છે ને, તો એમાં કોણ નક્કી થાય છે? જાગતા આત્મરામ. એટલે ત્યાં ખબર પડે છે કે અહીંયા આત્મા બિરાજમાન છે, કે જાણવાનું લક્ષણ આત્માનું છે. જાગતા ઉસમે આત્મરામ. ના, મેં તો ઓલું જાણ્યું ને, ફલાણું જાણ્યું, ફલાણું જાણ્યું, તો એનું શું કરવું તારે? ના, એના વિશે બી થોડી કોમેન્ટ્સ કરી લઈએ. સારું છે, ખરાબ છે, તેમ છે, આમ છે, મારું છે, તારું છે. ક્યાંથી લાવ્યો આ બધું અપલક્ષણ? હે ને? એ બધું મોહ કરે છે, જ્ઞાન નથી કરતું. જ્ઞાન તો એને પ્રતિબિંબિત કરતું જ્ઞાયકને પ્રસિદ્ધ કરે છે. ज्ञान की प्रतिपल उठे तरंग, झांकता उसमें आत्म राम. हर समय પણ એ તરફ આપણે જોવાની તસદી નથી. કેટલો પ્રમાદ! અરે પાકર ખોયા ભગવાન, ન દેખા મેને કભી વસંત. એ છે ને, આવો ઇતિહાસ દોહરાવા જેવો નથી. એટલા માટે આ વેદ જ્ઞાનની સવાર ચાલી રહી છે. મંગલ પ્રભાત. જો આ બોલને વાંચીને આ ચર્ચા સમેટું છું. આ બોલને બરાબર છે. જ્ઞાન એક એવું દર્પણ છે કે પ્રતિક્ષણ સાક્ષી ભાવથી રહેવાની વિશેષતાથી પોતાને જ્ઞેયોથી ભિન્ન શુદ્ધ સાબિત કરે છે, તથા સ્વયંને સંભાળે છે, સજાવે છે. એટલે શુદ્ધતાને સંભાળે છે, શુદ્ધતાથી સજાવે છે, શુદ્ધતાથી સંભાળે છે. એ જ જ્ઞાનની ઈમાનદારી છે. એને બતાવે છે કે આત્મા શુદ્ધ છે. જ્ઞેયકૃત શુદ્ધતા જ્ઞાનમાં હોતી જ નથી. જ્ઞેયાકાર જ્ઞાન તો હોય છે, જ્ઞાન જ્ઞેયાકાર તો થાય છે, પણ જ્ઞેયકૃત શુદ્ધતા જ્ઞાનને નથી હોતી. આજ સુધી કોઈને બી, અજ્ઞાનીને બી અશુદ્ધ થતો આત્મા માને છે, ભ્રમ કરે છે, પણ અશુદ્ધ નથી થતો. કેટલી મોટી વાત આવી ગઈ. બરાબર ઉપેન્દ્રભાઈ? એ રીતે જિજ્ઞાસા છે કઈ? શોભાયમાન કરે છે, સાક્ષી ભાવથી રહેતો થકો નિર્દોષ સાબિત કરે છે. એ પ્રમાણે જ્ઞાનની ઈમાનદારી અને નિખાલસતા માલુમ પડે છે. જ્ઞાન પોતાના ભેદ જ્ઞાનની કળાથી સંપન્ન હોવાથી પોતાને અશરીરી જાહેર કરે છે. કઈ સમજાવવાની જરૂર નથી. બરાબર? કેમ કે ચૈતન્ય લક્ષણ દ્વારા જડથી ભિન્ન પ્રસિદ્ધ કરે છે. તો એ શરીરનો વિયોગ થાય, નિર્વાણ થાય એટલે અશરીરી છે. ત્યારે અશરીર થાય છે. એ તો અશરીરીનું પ્રમાણ છે. અને અહીંયા આત્માનુભૂતિ થાય એ બી અશરીરીનું પ્રમાણ છે. ભિન્ન અનુભવ થાય છે. શું કામ સંબંધ કરીએ આપણે? શું કામ ભ્રમ રાખીએ છીએ? સંપૂર્ણ જીવન શરીર માટે ને શરીરના સગાઓ માટે. અને આ બે તો કામ કરીએ છીએ.
હા, જ્ઞાન પોતામાં ભેદ જ્ઞાનથી સજ્જ થતો આત્માની સ્વાધીનતા અને સ્વતંત્રતાથી સુરક્ષિત અનુભવ કરે છે. કેમ કે જાણવું સહજ થાય છે, એમાં જ્ઞેયની આધીનતા નથી. હે ને? જાણવા માટે જ્ઞેયની જરૂર છે. હે ને? જ્ઞાન સહજ થાય છે. જ્ઞેયોનું જ્ઞાન જ્ઞેયોથી નથી થતું, એની સ્વાધીનતા છે, અને એટલાથી આખી સ્વતંત્રતા સિદ્ધ કરે છે. એ પ્રમાણે જ્ઞાન, આ ભેદ જ્ઞાનના બલથી જ્ઞાનની અર્થાત જ્ઞાયકની સ્વતંત્રતા, સ્વાધીનતા જાહેર કરે છે. અને આમાં ઘણી બધી મેટર છે, પણ સમજી લો, મજા આવશે આટલી બી વાત. જ્ઞાન પોતાની સ્વપર પ્રકાશકની વિશેષતાને આધારે ભેદ જ્ઞાનના બળ દ્વારા પોતાના અકર્તા સ્વભાવની પ્રસિદ્ધિ કરતો થકો, જ્ઞાતા દ્રષ્ટા રહેતો થકો નિરાકુળ જીવનદાન આપે છે. બરાબર? આ તો ખ્યાલ આવી ગયો. 19મી ગાથા હે ને, પૂરી મતલબ દર્પણ સ્વપર પ્રકાશક સ્વભાવ, અને હમણાં બતાવીએ એ પ્રમાણે જ્ઞાનમાં એક સ્વપર પ્રકાશક પણ છે ને જીવ. તો એના આધાર ઉપર પરનું પ્રકાશવું થાય છે, એ રૂપે થતું નથી. અને પરનું પ્રકાશવું એ સ્વનું જ પ્રકાશવું છે. હે ને? કોઈ વસ્તુને જાણવું એ જ્ઞાનનું જ છે, એ જાણનાર જ છે. એ પ્રમાણે અહીંયા સિદ્ધિ થાય છે. આટલું પર્યાપ્ત છે. અત્યારે કોઈ વાર વિશેષ જોઈશું. હવે તો વાંચી જ લઈશ બોલ, અને ત્રીજું સ્ટેપ અત્યારે આપણે લેવું છે. એ પૂરું કરીશું ત્યારે પૂરું થશે. ત્યારે અહીંયા ગજપંથાની યાત્રા પૂરી થઈ કહેવાય. એટલે કોઈ વિકલ્પ કરતા નહીં. બહુ જ્ઞાન ભેદ જ્ઞાનના બલથી પોતાની શુદ્ધ ચૈતન્ય સત્તાની સમ્યક પ્રતીતિ કરાવતું થકું સમ્યક જ્ઞાનના પ્રકાશમાં ઉછળતી શક્તિઓનું પ્રમાણ કરાવે છે, અને જીવને શુદ્ધતાનો, પૂર્ણતાનો, અમરતાનો, શાશ્વતતાનો, સ્વાધીનતાનો લાભ કરાવે છે. કેમ કે આત્મામાં શક્તિઓ છે ને, તત ધર્મ, તત અતત લખ્યું છે અંદર, સત અસત, નિત્ય અનિત્ય, એક અનેક. તો આ બધું જે પરિણમન થાય છે, જ્ઞાનમાં જ જાણવું થાય છે. તત અતત એટલે શું? તત શુદ્ધતાના દર્શન કરાવે. લખ્યું છે શુદ્ધતાના દર્શન કરાવે. કે જ્ઞાન જ્ઞેયોને જાણે છે, એ પોતાનામાં તન્મય થઈને જાણે છે, અને પરમા તો અતન્મય જ થાય છે, અતન્મય થઈ રહીને જાણે છે. એટલા માટે જ્ઞાન કેવું છે? શુદ્ધ છે. એટલા માટે આત્મા કેવો છે? શુદ્ધ છે. તો એ પ્રકારે શુદ્ધતાનું દર્શન કરાવે છે. નિત્ય અનિત્ય, હે ને, ટકીને બદલાય છે, બદલવા છતાં ટકે છે, એને બદલાવું એનો સ્વભાવ છે, અનિત્યતા પણ એનો સ્વભાવ છે. એવો નિત્ય નિત્યાત્મક આત્મા છે, એ સ્વાધીનપણાની ઘોષણા કરે છે. સ્વચતુષ્ટયથી સતરૂપે છે, પરચતુષ્ટયથી અસતરૂપે છે. એટલા માટે અહીંયા શરીરનો કોઈ વિયોગ થઈ જતા જીવ મરી જાય છે, અથવા તો સંયોગ થતા જન્મ થાય છે, એવું કાંઈ થતું નથી. કેમ કે આત્મામાં એક સત અને અસત નામનું ધર્મ છે, અને એ જ્ઞાનમાં ખ્યાલમાં આવે છે. એને એટલે આ પ્રકારે જ્ઞાન અગર ભેદજ્ઞાન કરે છે, તો આ શક્તિઓ ઉછલે છે. એટલે જ્ઞાન, આત્મા શક્તિવાન છે, એ પુરવાર કરે છે. આ રીતે સત અને અસત અમરતાનો વિશ્વાસ કરાવે છે. પરચતુષ્ટયનું આપણામાં શું છે? અભાવ છે. તો હવે આ પર છે, અને એનું એ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ એનું મારામાં છે જ નહીં. તો શરીર હટ્યું કે શરીરથી વિયોગ થયો, તો એમાં પછી મરણ ક્યાંથી થાય? ન જ થાય. આ રીતે સત સતનું પણ ભાન કરાવે છે. એક અનેક, એને આત્મા એક અખંડ સત્તા છે. ગુણ પર્યાય એ રીતે અનેક રૂપે બી છે, અને ગુણ પર્યાયમાં પ્રદેશભેદ ન હોવાથી અખંડ વસ્તુ છે. એટલે અહીંયા કહે છે કે પૂર્ણતા પુરવાર કરાવે છે. અને આ પુરવાર કોણ કરે છે? જ્ઞાન, વેદ જ્ઞાનની તાકાતથી જ્ઞાન પુરવાર કરે છે. આમ જ્ઞાનમાં અનંત શક્તિઓ ઉછળે છે. એ પ્રકારે જ્ઞાન આપણા શક્તિવાનનો લાભ કરાવે છે, દર્શન કરાવે છે, અર્થાત તો એની ઉપલબ્ધિ કરાવે છે. સ્પીડમાં જઈ રહ્યું છે થોડું, જે મારી શૈલી નથી, હે ને, એ રીતે આગળ. જ્ઞાનનું સ્વસંવેદન પ્રત્યક્ષ લક્ષણ પોતાની ત્રિકાલ મોજૂદગીનો અનુભવ કરાવે છે. બરાબર છે? આ તો ખ્યાલ આવે છે કે સમજાવવું પડશે? જ્ઞાનનું સ્વસંવેદન પ્રત્યક્ષ લક્ષણ, જે જાણવું થાય છે ને, જાણવું થાય છે, એનું જાણવું થાય છે કે નહીં? તો એ જાણવા માટે કોઈને પૂછવું પડે છે? ક્યારે બી તમને એવો મતલબ કે એક પ્રકારથી ભ્રમ થાય છે કે હું નહીં જાણતો હોઉં તો? કેમ એવો ભ્રમ કેમ નથી થતો? કેમ કે જાણવું થાય છે, એનું જાણવું સદા થાય છે. એ પ્રત્યક્ષ સંવેદન છે, પોતાની ત્રિકાલ મોજૂદગીનો અહેસાસ કરાવે છે. એ અહીંયા વાત કહી, પ્રકાશક શક્તિનું આ વાત છે. જો આગળ, જ્ઞાન વેદ જ્ઞાન જેવા મહોત્સવમાં સ્વપર પ્રકાશક તરફથી સ્વચ્છતા, હે ને, એમથી સ્વચ્છતા,
પરને પ્રકાશે પણ એ રૂપે થતું નથી. અર્થાત અવિકારીપણાની ઓળખાણ કરાવતું અને સ્વસંવેદન પ્રત્યક્ષ જેવી મહિમાનું ઓળખાણ કરાવતું શું કરે છે? આત્માને પ્રતિબુદ્ધ કરે છે, જ્ઞાની બનાવે છે, સમ્યક જ્ઞાન જેવી ભેટ પ્રદાન કરે છે, અપ્રતિબુદ્ધતાનું કલંક મટાડે છે. હે ને? બસ હવે આ સાંભળો તમે ખાલી, બાકી તમે વિશેષ વિચાર કરજો એમાં. મને છે ને મન નથી માનતું ને થોડુંક આમ આ રીતે વાંચી જવાનું, એ આદત નથી ને એટલે, પણ સાંભળો. હા, જ્ઞાનની આ વેદજ્ઞાન જેવી પારલૌકિક પારમેશ્વર વિદ્યા સાધવાથી પર્યાય પરમાત્મા બની જાય છે, સંવર નિજરાની પૂર્ણતા થઈ જાય છે. એ ખ્યાલ આવ્યો? એ તે છે. સંસાર આભાસથી ચાલે છે, ફૂલે ફાલે છે, અને મોક્ષ માર્ગ ભાવાસન પૂર્વક વેદજ્ઞાનથી ચાલે છે, ફૂલે ફાલે છે, વિકાસ પામે છે. ભાવભાષણ એ જ વાસ્તવમાં અભ્યાસરૂપ વેદજ્ઞાન છે, એ જ અંતરંગમાં થવાવાળી શુદ્ધતા છે, પર્યાયમાં ગર્ભિત શુદ્ધતા છે. એ જ વાસ્તવમાં પૂરેપૂરા બલથી ગ્રંથિભેદ થઈને ફૂટે છે અને એ સમ્યક દર્શન જેવા પુષ્પ ખીલે છે. આ પૂરી મેટર છે. વેદજ્ઞાન આત્માનુભૂતિ માટે કરવા વાળો પુરુષાર્થ છે, ઉપાય છે. બરાબર? હવે આ બે બોલ છે ને, એમાં ત્રીજા બોલની ચર્ચા મારે 5-7 મિનિટ કરવી છે, 5 મિનિટ વધારે લઈશ. થોડું ફાસ્ટ ચાલજો. ક્યાં? યાત્રામાં ત્યાં, એટલે થઈ જશે. 5 મિનિટ સ્પીડ વધારે દેજો. આ જાણવું જરૂરી છે, કે નહીં તો એ કમ્પ્લીટ નહીં થાય. જો તત્વોને સમજવાનો ભાવ શું છે? વિકલ્પ છે, તે રાગ છે. હવે તત્વોનો સમજવાનો રાગ, વિકલ્પ શું છે? રાગ છે, ધર્મ નથી. હવે આગળ, તત્વોની સમજણ થવી તે જ્ઞાનનો ક્ષયક્ષમ છે અથવા શિક્ષા છે. અહીંયા સુધી પુરુષાર્થ ના આવ્યો, હે ને? અથવા એ આગમ આશ્રિત ભેદ જ્ઞાન છે. બરાબર? એ રીતે લોકો આગમ આશ્રિત ભેદ જ્ઞાનને પુરુષાર્થ સમજે છે. 6 કલાક વાંચ્યું તો એમ લાગે યાર મેં તો બહુ મહેનત કરી, તો એ કાંઈ ના મળ્યું. તો કે એ પુરુષાર્થ નતો, એ તો સ્વાધ્યાય હતો, શિક્ષા હતી. પછી પુરુષાર્થ ક્યાં બેઠો છે? તત્વોનો સ્વીકાર, નિર્ણયનું પોષણ, તે અભ્યાસરૂપ ભેદ જ્ઞાન છે. બસ આ આપણું મિસિંગ પોઈન્ટ. કાલે આખી રાત જે આપણે કાલે રાત્રિમાં જે ચર્ચા કરીને આ પોઈન્ટ પર કરી હતી. એનો નિર્ણય થવો જોઈએ, નિર્ણયનું પોષણ હંમેશા હર પ્રસંગમાં એનું પોષણ થવું જોઈએ. એ શું છે? અભ્યાસરૂપ ભેદ જ્ઞાન છે. એ પ્રતીતિની રેન્જ સુધી લઈ જશે. તત્વોની પ્રતીતિ તે પરિણમન રૂપ ભેદ જ્ઞાન છે. બરાબર? એની ચર્ચા આપણે કરવી છે. આ એક બોલ વાંચી. આગમ આશ્રિત ભેદ જ્ઞાન તે શિક્ષા છે. ક્લિયર? અભ્યાસરૂપ ભેદ જ્ઞાન તે સમ્યક સન્મુખ પ્રવૃત્તિ છે. પર્યાયનો પુરુષાર્થ છે, પર્યાયની ગર્ભિત શુદ્ધતા છે. અને સમ્યક દર્શન રૂપી પરમાર્થ પુરુષાર્થ માટે કરવામાં આવતો પુરુષાર્થ છે, હે ને? એ છે અહીંયા પર્યાયની ગર્ભિત શુદ્ધતા છે. પરિણમન રૂપ ભેદ જ્ઞાન તે શુદ્ધ ઉપયોગ છે, ધર્મ છે. હવે આ પરિણમન રૂપ જે ભેદ જ્ઞાન છે એની ચર્ચા કરવી અપેક્ષિત છે. લઈએ કે ના લઈએ? હા, ઠીક. હવે કાલે રાત્રિમાં જે આગમ આશ્રિત ભેદ જ્ઞાન અને અભ્યાસરૂપ ભેદ જ્ઞાનની ચર્ચા ખૂબ થઈ, અને એ તમે આને કનેક્ટ કરી દેજો આ ધારામાં. આપણે આ શું કહેવાય ફોનની અંદર ભાઈ હર્ષિત, તો કન્ટિન્યુટી થઈ જશે. અને આના પહેલાના પ્રવચન, આનાથી પહેલા તો તે કનેક્ટિવિટી આવી જશે. હવે જેને અભ્યાસરૂપ ભેદ જ્ઞાનમાં એના આધાર ઉપર આપણે એટલે સુધી આવ્યા હતા. લાસ્ટ એ હતું એનું નિષ્કર્ષ કે જ્યારે અભ્યાસરૂપ ભેદ જ્ઞાન હર જગ્યાએથી આ તત્વ સિદ્ધ થાય છે, સાચું થાય છે, એ ઠરે તો એને ક્યાંય પ્રયોજન ભાષિત થતું નથી, ક્યાંય એને ફાવતું નથી, ક્યાંય એને જામતું નથી. કોઈ બી કસાયના પ્રસંગમાં એનું પ્રયોજન સદાતું ભાસતું નથી. એનું નામ વૈરાગ્ય. પછી એ જીવને એમ થાય છે કે હવે શું કરું? તો કે બસ મારે મારી પાસે રહેવું જોઈએ, મારે મારી સાથે રહેવું જોઈએ, મારે મારા ઘરે લોટવું જોઈએ, પાછું વળવું જોઈએ. આ કસાયમાં રહેવું ઠીક નથી. તો એના માટે એ સામાયિકમાં બેસે છે. હવે અહીંયાથી ચાલુ થાય છે ત્રીજું સ્ટેપ. સામાયિકમાં બેસવું બહુ જ જરૂરી છે, એને માત્ર સ્વાધ્યાય નહીં, હે ને? તો એ સામાયિકમાં બેસવું એટલે શું? પોતાની સાથે રહેવાનો ઉપાય કરો. એનું નામ સામાયિક. આ સામાયિકનો યોગ્ય કાલ કયો છે? બ્રહ્મ મુહૂર્ત ક્યારે છે? તો આ બ્રહ્મ મુહૂર્ત ક્યારે ખ્યાલ છે? જ્યારે તમે એવા કોઈ આયોજનો નક્કી ના કરી રાખ્યા હોય રાગમાં, હે ને? એવા આયોજનોમાં ન બેસવું. માનો કે તમારે ઓફિસનો ટાઈમ હોય, બહેનોને ટિફિનનો ટાઈમ હોય, એવા ટાઈમમાં સામાયિક કરવા ના બેસવું. એ આ એક હઠાગ્રહ છે, ઠીક નથી, હે ને? એવા સમયમાં બેસવું બુદ્ધિપૂર્વક કે જ્યાં આપણે કોઈ રાગાદીનો પ્લાનિંગ ના કરી રાખ્યો હોય, રાગાદી પ્રવૃત્તિનો. એવા સમયમાં બેસવું. એ સવાર હોઈ શકે, બપોર હોઈ શકે, સાંજ હોઈ શકે.
પ્રાયઃ સવારમાં એવી યાતાયાતની કોઈ પરિસ્થિતિ નથી હોતી, એટલા માટે યોગ્ય કાલ શાસ્ત્રમાં કહ્યો છે. એને અત્યારે તો 24 કલાક ચાલે છે. અમેરિકા સાથે બિઝનેસ કરતો હોય ને તો રાત્રે બિઝનેસ થાય છે, હે ને. એટલા માટે પછી મેં આ વાત કરી કે જે તમારો યોગ્ય સમય હોય. સામાયિક કહે છે. લોકો પ્રાયઃ સામાયિક પાઠને સામાયિક માની લે છે. આજે તો મેં સામાયિક કર્યું તો શું કર્યું? તો સામાયિક પાઠ વાંચે છે, તો સામાયિક પાઠને સામાયિક સમજી લે છે. તો કે એમ નથી. તો સામાયિક પાઠ ના વાંચો. તો કહે છે કે તમારું મન એને બહાર બહુ ફેલાતું હોય, ભલે કોઈ એ વખતે આયોજન ના હોય તો બી, તો એને સામાયિક પાઠ વાંચીને ઉપયોગને ત્યાંથી સમેટવું જોઈએ. મતિ જ્ઞાનને શું કરવાનું? મર્યાદામાં લાવીને આત્મસન્મુખ કર્યું, હે ને. એટલે જ્યાં પ્રયોજન નથી ત્યાંથી હટાવો, બરાબર છે. અને શુદ્ધ જ્ઞાનમાં નયો દ્વારા સમજતા હતા ને, નયો દ્વારા વિકલ્પાત્મક જ્ઞાન હતું. એ નયાત્મક જ્ઞાન વિકલ્પાત્મક જ્ઞાન છે. તો એ વિકલ્પાત્મક જ્ઞાન પણ આત્માનું સ્વરૂપ સ્પષ્ટ કરાવવા અર્થે ત્યાં નિમિત્ત બનતું હતું. પણ એમાં પણ આકુરતા લાગવા લાગે સ્વરૂપમાં જવાની સ્થિરતાના આધાર પર, તો એ શું લાગે છે? બોજો લાગે છે. એ જીવની પાત્રતા છે. આત્માના બારામાં વિચાર કરવાનો હવે એ બોજો લાગે, એ આત્મામાં સ્વરૂપમાં લીન થવાની પાત્રતા છે. દુકાનના ભોગે નહીં, મુંબઈમાં ભાગવાના ભોગે નહીં, સ્વરૂપમાં લીન થવાના ભોગે. એ સમજો જોડે એલર્ટનેસ. તો એવી રીતે એ સૌથી પહેલા સામાયિકમાં, એટલે પોતાની સાથે બાકાયદા આજે મારે સ્વરૂપમાં જવું છે એ પ્રકારે બેસવું જોઈએ. સમ્યક દર્શન માટે આ રીતે બેસવાનું હોય. ચાલતા ચાલતા નહીં થાય, ફરતા ફરતા નહીં થાય, હે ને. મુનિરાજોનું જીવન અલગ છે. એને એટલી પ્રકારની એમને પ્રેક્ટિસ અથવા એટલો પ્રકારની પુરુષાર્થ થઈ ચૂક્યો છે કે આ હાર લેતા લેતા એક કોળિયો હાથમાં હોય સ્વરૂપમાં નિર્વિકલ્પ આત્માને નિર્વિકલ્પ થઈને મળી આવે. એ રીતે ત્યાં એ પોસિબલ છે. એથી નીચેના ગુણસ્થાનોમાં શાસ્ત્ર ભણાવતા ભણાવતા અંદર જઈને આવવું એવું હોતું નથી. વિચારોમાં જઈ શકે છે પણ અનુભૂતિમાં નથી હોતું. પરિણતિરૂપ અનુભૂતિ તો હોય જ છે. અને અનુભૂતિની જે પરિણતિ થઈ ગઈ જ્ઞાનીઓને, ગોદેશ્રી આદિ મહાપુરુષોને, એ તો પરિણતિરૂપ તો હોય છે, પણ ઉપયોગ રૂપ તો ક્યારેક ક્યારેક થાય છે. એના માટે ફરી ફરી બેસવું પડે. જ્ઞાની પણ હજારો વાર બેસે ત્યારે ફરીથી શુદ્ધોપયોગમાં આત્માનું વિતરાગરૂપ મિલન થાય છે. પરિણતિરૂપ છે, પ્રગટ થઈ ગયું છે, એટલું મિલન છે, એટલું સામાયિક નિરંતર છે. દ્રષ્ટિગત સામાયિક નિરંતર છે, પણ ઉત્કૃષ્ટ સામાયિક શુદ્ધોપયોગ રૂપ ક્યારેક ક્યારેક થાય છે. મુનિરાજોને હર અંતર મુહૂર્તમાં થાય છે. ક્લિયર? આ બી બહુ મોટો વિષય છે, પણ આટલું સમજજો તમે. હવે આવી જાઓ મૂળે. સામાયિકમાં બેસે છે પોતાની સાથે. તો સૌથી પહેલા કયું સ્ટેપ હોય છે? કન્ફેશન. અને કન્ફેશન એક એવી ભૂમિ છે કે અગર જો કન્ફેશન જેવી ભૂમિ ના થાય તો ત્યાં ભગવાન આત્માનું સ્વરૂપ અથવા ભગવાન આત્માની પ્રતીતિ થવી અસંભવ છે. અને કન્ફેશન એટલે શું? પ્રતિક્રમણ. એટલે ઓલું નહીં, પાછું સ્ક્રિપ્ટેડ નહીં. હવે મોટામાંથી નાનું બનાવ્યું, નાનામાંથી ઓર નાનું બનાવ્યું, અને પછી એક આપણે આદત પાડી દીધી કે આ પ્રતિક્રમણ તો કરવું, સમય નથી એટલે ઓર વિદ્વાનો સંક્ષિપ્ત કરીને આપી દીધું કે આ 4 બોલ બોલી લેજો એટલે થઈ ગયું પ્રતિક્રમણ. એમ નથી હોતું. સ્ક્રિપ્ટેડ નહીં. પ્રતિક્રમણ એટલે તમને એ દિવસ દરમિયાન, આખા દિવસ દરમિયાન જે પણ કોઈ અનબન બની હોય, ભલે સામે વ્યક્તિ ના હોય, સ્વર્ગમાં હોય તો બી એને લઈને યાદ કરી કરીને કંઈ થાય તો છે કે નહીં? હવે એની ક્ષમા માંગવા ક્યાં જવું પડે? સ્વર્ગમાં જવું પડે. અચ્છા ચલો, સ્વર્ગમાં ગયા બી તમારી પાસે વૃદ્ધિ છે, પણ એ તમને ક્ષમા નહીં કરે તો? એટલે આપણી ક્ષમા બીજાને આધીન નથી. એ બહારમાં મિચ્છામી દુક્કડમ ને જે ઉત્તમ ક્ષમા, એ બહુ જ એને સ્થૂલ વ્યવહાર છે, એ બાકી એમ હોતું નથી. તો જ્યાં એ આપણે જે બી કોઈ કશાયમાં જે ઉપયોગ લાગ્યો હોય તો એની વ્યર્થતા ભાસવી એ પ્રતિક્રમણ છે. વ્યર્થતા ભાસવી કે ના પ્રમાણે તો પરિણમન થતું જ નથી. એ ઉપરથી મેં તો આકુરતા કરી, તો એ પ્રમાણે એ વિકલ્પની વ્યર્થતા ભાસે છે. તો એ કહે છે કે એને સ્વરૂપમાં જવાનો માર્ગ મળે છે. એટલે વિકલ્પનું કોઈ મતલબ રહ્યો નહીં. એનું નામ એને ખ્યાલમાં આવે છે, એ વિકલ્પની વ્યર્થતા ભાસે છે. એ પ્રમાણે એ વિકલ્પની શૂન્યતા ભાસે છે. આવા શબ્દો પડ્યા છે. એની શૂન્યતા ભાસે છે, અને એને એ વિકલ્પના અભાવમાં થવા વાળો જે સ્વભાવ છે એ સ્વભાવની પ્રમુખતા રહે છે. વિચારોમાં નહીં, અહેસાસમાં. ખરેખર આ અહેસાસનો માર્ગ છે. ખરેખર મહેસૂસ કરવાનો માર્ગ છે. જીન દર્શન મહેસૂસ કરવાનો માર્ગ છે, એને વિચારવાનો માર્ગ નથી.
વિચાર કરવો હોય તો પહેલા કરી લેવાનો, સોચવાનો માર્ગ નથી. એને સોચવું હોય તો પહેલા સોચી લેજે, પછી સોચવાનો કોઈ સ્કોપ નથી. કેમ કે વિતરાગ થઈ ગયા પછી યાર વિતરાગ થઈ ગયો, એના કરતા ઘરે રહ્યો હોત થોડું તો એવું બધું કાંઈ છે નહીં. એ વન વે છે એને, આ એ પાછું આવવાનું કોઈ વ્યવસ્થા નથી. એટલે વિચારવું હોય તો હમણાં વિચારી લેજો. હે ને, ટૂંકમાં એ કહેવું છે કે જેટલો તત્વ વિચાર કરવાનો પહેલા કરી લીધો, પછી એ જે વિકલ્પની વ્યક્તતા ભાસે છે ત્યાં નિર્વિકલ્પપણાની એને શું લાગે છે? ભૂખ લાગે છે. એ તરફનો પક્ષ જે છે એ પક્ષ વિશેષ ઉદ્ધવ થાય છે. અને એ જે પછી સામાન્ય જે વિકલ્પ હતા આત્મ સ્વભાવ લક્ષી, અને એ વિકલ્પ પણ બોજો લાગવાના કાલમાં એ अपने आप શું થઈ જાય છે? શાંત પડી જાય છે. એ રીતે અહીંયા પરિણામની ઓરથી કહ્યું, કર્મમાં બહુ મોટી અફડાતફડી થાય છે. દર્શન મોહની અને અનંતાનુબંધી કસાય કર્મના પરમાણુઓ અને જે આગામી કાળમાં આવવાના હોય ઉદીના થઈ તેને ફાસ્ટ આવી જાય છે. અને કેટલાક તો એનાથી બી પછીના કાળમાં ઉદયમાં આવે એ પરિસ્થિતિ થઈ જાય છે. ક્ષય થઈ ગયો, ઉદ્યાભાવી ક્ષય, આગામી પછીના કાળમાં આવવા યોગ્ય થઈ જાય છે, ઉપશમ થઈ ગયું. આ ખ્યાલ આવ્યો? તો એ પ્રમાણે ઉદય ક્ષય બી થયું, ઉપશમ બી થયું, અને એ સમયમાં ઉદયમાં આવતું જ નથી કોઈ કર્મના કોઈ પરમાણુ અથવા કોઈ કર્મના નિષેકો, તો એ થંભી જાય છે. એનું નામ સંવર, કર્મનું આવવું અટકી જવું, એ દ્રવ્ય સંવર. અને આ બાજુ મોહ શું થાય છે? જે ભાવ મોહ છે એ શું થાય છે? કરણ લબ્ધિમાં પહોંચી જાય છે ઉપયોગ. તે અપૂર્વકરણ, અધયકરણ, અનિવૃત્તિકરણ જેવા વિશેષ પરિણામોમાં મોહ શું થઈ જાય છે? હે ને, મોહ વાસ્તવમાં કોમામાં જતો રહે છે. એવી જાતમાં એનામાં તાકાત જ નથી રહેતી કે હું આને કોઈ સતાવું. અને અંતર્વૃત કાલમાં એ મોહ નષ્ટ થઈ જાય છે. અને જો અનંતાનુબંધી આદિ જે છે એ પણ શું થઈ જાય છે? કન્વર્ટ થઈ જાય છે ત્યાં કર્મમાં. અને અહીંયા ઉપાદેય બુદ્ધિ જે હતી રાગ આદિમાં એ બી નષ્ટ થઈ જાય છે. અર્થાત તો ઉજળી જાય છે સંસાર, ખતમ કરી નાખે છે. અનંત સંસાર ખતમ થઈ જાય છે સમ્યક દર્શન થતા. અલ્પ સંસાર રહે છે એ જ્ઞાનીઓ માટે જ્ઞેય માત્ર છે. સંસાર જ ક્યાં છે? અને ન આત્મામાં સંસાર છે કે ન આત્મા સંસારમાં છે. આ વાત જે નક્કી કરી હતી પહેલા, હે ને, જે વિકલ્પાત્મક પ્રતીતિ કરી હતી એ નિર્વિકલ્પ થઈને વસ્તુ નિર્વિકલ્પ છે એ સિદ્ધિ કરી હતી. તો નિર્વિકલ્પ થઈને એ પ્રતીતિ સમ્યક કરી લે છે, હે ને, તો જ વાસ્તવમાં એ આત્માની દ્રષ્ટિ થઈ કહેવાય, સ્વરૂપમાં ડૂબ્યો કહેવાય. પહેલા અત્યારે આપણે કઈ રીતે છે? વિકલ્પાત્મક સિદ્ધાંત છે કે આ આમ જ છે, આ આમ જ છે. અભ્યાસરૂપ વેદ જ્ઞાનમાં વિશેષ એ ગર્ભિત સુક્તામાં એટલો બધો પક્ષ બી બન્યો છે, છતાં પણ એ સૂક્ષ્મ વિકલ્પ છે. તો એને એ વિકલ્પને એ પ્રતીતિ સમ્યક ક્યારે કહેવાય? જ્યારે વસ્તુમાં કોઈ મારા વિકલ્પની મોહતાજ જ નથી, કોઈ વિકલ્પની વ્યર્થતા જ પાસે છે, તો અંતર્મુહૂર્તકાલ નિર્વિકલ્પ થઈ જાય તો એને કહે કે આત્મામાં ગયો. એનો અર્થ કે અંદરમાં ગયો, એનો અર્થ કે વાસ્તવમાં આત્માની દ્રષ્ટિ થઈ. તો એ નિર્વિકલ્પ થઈ અને એ જે પ્રતીતિ કરી હતી આગમ આશ્રિત અભ્યાસ આશ્રિત, એ પ્રતીતિને સમ્યક કરી લે છે. નિર્વિકલ્પ થઈને પ્રત્યક્ષમાં એને એ પ્રતીતિને સમ્યક કરાય છે. બોલીને સમજીને હવે અભ્યાસરૂપથી કરીને નહીં, હવે તો નિર્વિકલ્પ થઈને એ પ્રતીતિ સમ્યક થાય છે. આને પરિણમન રૂપ વેદ જ્ઞાન કહેવાય. આ ઓરિજિનલ વેદ જ્ઞાન છે. એ વેદ જ્ઞાન માટે કરવામાં આવતું વેદ જ્ઞાન અભ્યાસરૂપ વેદ જ્ઞાન છે. અને એની ટ્રેનિંગ, એનું માર્ગદર્શન એ આત્મા આશ્રિત વેદ જ્ઞાન છે. આ રીતે આખું વેદ જ્ઞાનનો જે મોસમ છે એ આ પ્રમાણે છે. બરાબર છે? જેટલું એના મેઇન પોઈન્ટો છે એ બધા આપણે અહીંયા આવી ગયા છે. અને ક્યારેક ઓર વિશેષ પાછા પડીશું તો આ પેટને ખોલીશું આપણે. વેદ જ્ઞાનમાં આ 3 પ્રકાર સમજજો. તમે ક્યાં ઉભા છો એ તમારે નક્કી કરવાનું. આગમના આધાર ઉપર બુદ્ધિમાં તેજ છે તો બુદ્ધિમાં જ રહી જશે. એને અભ્યાસમાં લાવશો તો એને પ્રયોગમાં લાવશો તો એ વેદ જ્ઞાન ઉગી નીકળશે. અને એ જ વેદ જ્ઞાન ભાવાસન રૂપે થઈ જશે. અને ભાવવાસન જે છે એને બુદ્ધિમાં ભૂલી પણ જાય તો પણ ભાવવાસન જે છે એ જતું નથી. એકવાર પુત્રથી પ્રેમનું ભાવવાસન થઈ જાય પછી પુત્રનું નામ ભૂલી જાય તો બી પ્રેમનું ભાવવાસન રહે. તો આ જ કન્સેપ્ટ છે. એ પ્રમાણે વિચાર કરો. આ સવારની સભાના પ્રવચનો આજે સમાપ્ત થાય છે. બપોરનું એક જે સેશન છે મારા નિમિત્તે, શૈલેષભાઈનું પણ છે, તો એ કરતા કર્મને આપણે ત્યાં સમેટીશું. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી વિનાશી હું